શિયાળો હોય કે ઉનાળો હોય, રીંગણા બધાના ઘરમાં હોય છે જ. તો આપણે આજે બનાવશું મસાલા ભરેલા રીંગણા. અને મેં આવી રીતે 4 ટોકર કરી નાખ્યા છે. કિચનમાં આપનું સ્વાગત કરું છું. તો મસાલા રીંગણા ભરવા માટે મેં 250 રીંગણ લીધા છે. રીંગણને મેં આવી રીતે 4 ટોકર કરી નાખ્યા છે. ધોઈને રીંગણ લીધા છે. એના બાદ મેં મસાલો લીધો છે. 2 ચમચી મરચાં લીધા છે સૂકા, 2 ચમચી ધાણા જીરું લીધું છે, 1 ચમચી હળદર લીધું છે, સ્વાદ પ્રમાણે લીંબુ લીધું છે અને થોડી ખાંડ લીધી છે અને કોથમીર લીધી છે અને દહીં લીધું છે, 2 ડુંગળી લીધી છે. ચાલો તો આપણે મસાલા રીંગણા ભરવાનું શરૂ કરી દઈએ. જો તમે આવી રીતના ભરશો તો તમારો મસાલો નીકળશે નહીં. રીંગણના શાકમાં બધાય ચણાનો લોટ નાખતા હોય છે. મેં ખાલી મસાલો લીધો છે. તો આપણા રીંગણ ભરાઈને તૈયાર થઈ ગયા છે. 5 થી 6 રીંગણ લીધા છે. ચાલો તો વઘારવાનું ચાલુ કરી. ચાલો તો આપણે ગેસ ચાલુ કરી. એના બાદ લેશું કુકર. કુકર આપણું તપી ગયું છે. એમાં નાખશું આપણે હવે તેલ. મેં 4 પાવડા તેલ લીધું છે. તમે તમારા પ્રમાણે તેલ વધુ ઓછું લઈ શકો છો. વધારે ડુંગળી લીધી હતી એ તેલમાં નાખશું. એમાં થોડુંક નાખશું જીરું. થોડુંક હાથથી મસાલો અજમો નાખશું. અજમાથી સ્વાદ સારો આવે છે રીંગણમાં. ત્યારબાદ ડુંગળીને ધીમા તાપે હલાવવાની. અજમો નાખવાથી ખુશ્બુ સરસ આવે છે. હવે આપણી ડુંગળી થોડીક લાલ થઈ ગઈ છે. એના બાદ ભરેલા જો મસાલા રીંગણા ભરેલા હતા એ આમાં નાખવાના છે. જો મસાલો તમારો નીકળી ના જાય એટલે ધીમે ધીમે રીંગણને હલાવવાનું.
એમ તો આપણે મસાલામાં રીંગણા ભરવામાં મસાલો લીધો તો એના પછી 1 ચમચી ધાણા જીરું લેવાનું, 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, આ રીંગણ બનાવવા માટે જો ખુશ્બુ કેવી આવે તમારા મોઢામાં પાણી આવી જાય. રીંગણા ચરવા માટે થોડુંક પાણી ઉમેરશું. ત્યારબાદ આપણે કુકરને ઢાંકી દઈશું, 2 થી 3 સીટી વગાડવાની. તો તૈયાર છે મસાલા ભરેલા રીંગણ. ચાલો આપણે સર્વ કરી. તો તૈયાર છે મસાલા ભરેલા રીંગણા. આ શાક તમે રોટી પર સાથે લઈ શકો છો और પરાઠા સાથે લઈ શકો છો. મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપી કોઈ આવી નવી રેસીપીમાં. ત્યાં સુધી આવજો, બાય.